શું કરે ભાઈબંધ? અરે જો ના નાગિન ધૂન શીખવું ક્યારનો મેળ જ ન થાવતો. એમાં થોડું મૂંઝવણનું હાલ શીખવાડી દઉં. જો જો નાગિન ધૂનનું નોટેશન છે. પહેલા મંદ્ર સપ્તકનો રા રે થી ચાલુ થાય. રે સા કોમળ ગ પછી સા રે પછી મંદ્ર સપ્તકનો આ ની લેવાનો અને સા એને નાગિન ધૂનનો ટ્યુનમાં વગાડવું હોય તો આ રીતે પ્રેક્ટિસ કરતું રહેવાનું. જો તો હું એકવાર કરું, સાચું કરું તો કહેજો મને. વગાડ વગાડ હાલું રેડી રેડી રેડી. બસ પછી આગળનું આ રીતે 4 વખત વગાડવાનું. 4 વખત. હા, આ ટ્યુન 4 વખત વગાડવું. 4 વખત વગાડવાની એ ટ્યુન, બરોબર? પછી રે ગ પ પછી આ ધ સી કોમળ ધ લેવાનો. કોમળ ધ કોમળ ધ. એક વખત આ એક વખત આ દબાવ ત્યારે અહીંયાથી આંગળી ઉઠાડી લેવાની, અહીંયાથી હોય ત્યારે અહીંયાથી ઉઠાડી લેવાની, પણ વચ્ચે ગેપ નહીં પડવા દેવાનો. અને ઈ કેટલી વાર લેવાના બે? કોમળ ધ કેટલી વાર લેવાનો અને પ કેટલી વાર લેવાનો? આ 4 વખત લેવાનો, આ 3 વખત લેવાનો. કોમળ ધ 3 વખત. હા. અને કોમળ શુદ્ધ પ 4 વાર. હા, રેડી રેડી. પછી અહીંયાથી પછી પાછું અહીંયા રે ગ મ પ મ. એટલે આપણે પછી સીધું રહે જ આવવાનું. રહે વઈ જવાનું. પછી કોમળ ગ. હા. પછી મ પ હા, પછી પાછું અહીંયા પ થી પછી ગ કોમળ રે સા. રે સા અહીંયા આપણું પૂરું થાય. ગ રે પછી પાછું સા. કન્ટિન્યુ કરવાનું હા રે થી. હા, રેડી. આવડી ગયું? વગાડીને દેખાડો એકવાર તમે આખું. આવા તો ભલે બેઠો આપણે તમ તારે ઈ શીખી અમે બે મામો માણીઓ શીખી. તમે ચાલુ રાખો. પછી અહીંથી નીની આ કેટલી વાર પ ને મ કેટલી વાર લેવાના? પ ધ પ ધ પ ધ 4 વાર. કોમળ ધ 3 વાર ને પ 4 વાર. પછી આ મ ને પ પાછા અહીંથી તમે આ પૂરું થાય. આ પછી અહીં ર લો કોમળ ગ. પછી આ કેટલી વાર લેવાનું? ઈ એની જેટલી છે. મ પ મ આ પ 3 વાર અને મ 4 વાર. પ 3 વાર અને મ 4 વાર. મ 4 વાર. પ 3 વાર. પછી મ થી ગ રે સા. પછી પહેલેથી રે સા ગ. રેડી રેડી ને? રેડી. હાલો હવે હું વગાડીને એકવાર તમે જોઈજો, ભૂલ પડે તો કહેજો મને. નહીં ભૂલ છે. પહેલેથી આપણે કરવી. હા. ભૂલ છે. આ દબાવી નહીં રાખવાની, તરત જ મૂકી દેવી પડે. 1 સેકન્ડનો ટાઈમ નહીં લગાડવાનો, નકર એનો જે ટ્યુન છે ને એ આખો ટ્યુન બદલ ફેંકી જશે. નહીં, ખોટું વગાડ્યું છે. નહીં, ખોટું. આપણે થોડી ભૂલ થાય. કોશિશ કરવાની. વાગશે. કોશિશ કરતું રહેવાનું, બરોબર? એટલે આવડી જશે. બાકી મૂંઝાવાનું નહીં અને બને એટલી પ્રેક્ટિસ કરવાની. દુનિયામાં શીખવા માટે કશું અશક્ય છે નહીં. આ કોઈ એમ કે ભાઈ તને નહીં આવડે તો મૂંઝાવાનું નહીં. હાલો વગાડી જ નાખું તમે આવો.